નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 118 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું। પહેલાં તો તમે આમનો પાર્કિંગ એરિયા જોઈ શકો છો અને આ રહેવાનું છે તમારું 3 BHKનું મકાન। વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો તમને મકાનનો આખા ટૂર કરાવી દઉં છું। આપણે અંદર પહોંચી ગયા છે। આ છે એમનો લિવિંગ રૂમ। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો। સામે તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે। અહીંયા એક તમે ટીવી યુનિટનું સેટઅપ પણ કરી શકો છો। એટલે તમને લિવિંગ રૂમમાં એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। આગળ તમને કાર પાર્કિંગ પણ મળી જશે અને એક સારા એવા લોકેશનની અંદર આપણું આ મકાન આવેલું છે। અહીંયા તમને સ્ટેરકેસની નીચે સ્ટોરેજ માટેની સ્પેસ પ્લસ વોશ બેસિન આપેલું છે। આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ। એમાં તમને અટેચમાં એક વોશરૂમ મળી જશે અને વેન્ટિલેશન માટે વિન્ડો જોવા મળશે। આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન અને એમાં બી બેક સાઈડમાં તમને યુટિલિટી એરિયા મળી જશે। એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો, ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને કિચનમાં પણ તમને જોઈ શકો છો કે ચીમની બી લગાવેલી છે અને કિચનમાં ફિક્સ ફર્નિચર બધું જ સાથે રહેવાનું છે। હવે ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે સામસામે। આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ અને આમાં તમને અટેચમાં વોશરૂમ મળી જશે અને બેડરૂમની તમે સ્પેસ જોઈ શકો છો। પ્રોપર સ્પેસવાળો તમારો આ બેડરૂમ રહેવાનો છે। સામે બિગ વિન્ડો આપેલો છે। સામે તમે વોર્ડરોબનું સેટઅપ કરી શકો છો અને અહીંયા તમને એક વોશરૂમ મળી જશે, બરાબર। અને બેડ રાખતા પણ તમને આ બેડરૂમની અંદર સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। બાકી તમે બેડરૂમનો ઓવરઓલ લુક જોઈ શકો છો। કંઈક આટલી સ્પેસવાળો તમારો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। આની સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ છે। 118 વારનું મકાન છે અને આમાં કિચનમાં જેટલું ફર્નિચર હતું ને એટલું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। આ સામેની સાઈડનો તમારો થર્ડ બેડરૂમ, અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ। સો તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ છે અને એક મોટો બેડ રાખતા પણ પ્રોપર સ્પેસ મળી જશે। આ બાલ્કની રહેવાની છે એન્ડ સામે તમે વોર્ડરોબનું સેટઅપ કરી શકો છો। એક અટેચનું વોશરૂમ મળી જશે અને ગેટ પેક સોસાયટી અને પ્રાઇમ લોકેશન રહેવાનું છે। હમણાં બધું જ તમને જણાવી દઈશ। આ તમે પહેલાં તો થર્ડ બેડરૂમ જોઈ શકો છો, માસ્ટર બેડરૂમ છે। ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ છે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ મકાનની ડિટેલ આપી દઉં છું। આપણે પહોંચી ગયા છે ટેરેસ પર। બંને સાઈડ ટેરેસ રહેવાનું છે। વચમાં તમે સ્ટડી રૂમ પણ કરી શકો છો, અધરવાઇઝ તમે પૂજા રૂમનું સેટઅપ પણ કરી શકો છો અહીંયા ટેરેસ પર। આ પાછળનું ટેરેસ છે, જ્યાં તમે જોઈ શકો છો સોલાર હીટર પણ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે અને આગળના ટેરેસમાં પણ હમણાં તમને વિઝિટ કરાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારો આગળનું ટેરેસ। 118 વારનું 3 BHKનું આ મકાન છે। સોલાર હીટર સાથે આવશે અને રસોડાનું ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। લોકેશનની વાત કરું તો ટોપલેન્ડ રેસિડેન્સી, સાધુ વાસવાણી રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે અને મકાન વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ વિગત મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।